Okay, good morning friends. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર નંબર 2 ની અંદર કેટલીક ડેફિનેશનો સેલ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ, હાઉ ટુ રિપ્રેઝન્ટ ધ સેલ એન્ડ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોન, રાઈટ, આટલા ટોપિકની આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું. નાઉ એનાથી આગળ આપણે તમને ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડની અંદર લાસ્ટ ટાઈપનો ઇલેક્ટ્રોડ આપણો હતો ગેસ ઇલેક્ટ્રોડ, રાઈટ, ઓર ગેસિયસ ઇલેક્ટ્રોડ. એ ગેસિયસ ઇલેક્ટ્રોડ છે, એ ગેસિયસ ઇલેક્ટ્રોડની મિકેનિઝમ, એનું વર્કિંગ એન્ડ ધ યુઝ ઓફ ધ ગેસિયસ ઇલેક્ટ્રોડ એ આપણે આજે ડિસ્કશન કરવાનું છે. સો ટુડે વી આર જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ ધ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ, રાઈટ. Standard hydrogen gas electrode, sometimes it is known as a SHE. It is known as a SHE, standard hydrogen gas electrode. Okay, so what is standard hydrogen gas electrode? Its mechanism, its working, and the use of standard hydrogen cell. So friends, any mechanism figure માં આપણે એની ફિગર દોરી છે, મેકેનિઝમ આપણે ડિસ્ક્રાઇબ કરી છે, વર્કિંગ ડિસ્ક્રાઇબ કર્યું છે. બુકની અંદર આપણને આપેલું છે પણ થોડું કોમ્પ્લિકેટ છે, એટલે આપણે એને થોડું આમ સેપરેટ કરીને તમને સમજાવ્યું છે, એટલે તમને ઇઝીલી મગજમાં ઉતરશે. તો ફ્રેન્ડ સમજી લો બરાબર. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ધ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ. નાઉ વોટ ઇઝ ઇટ કન્સ્ટ્રક્શન? તો ફિગરમાં સમજી લો બરાબર કન્સ્ટ્રક્શનમાં શું કરવાનું છે. કન્સ્ટ્રક્શનની અંદર એક બીકર છે, એ બીકરની અંદર 1 મોલર H+ આયન સોલ્યુશન લેવાનું. નાઉ 1 મોલર H+ આયન મીન્સ 1 મોલર HCl સોલ્યુશન. ઓકે, ધેન એની અંદર તમારે આ પ્રમાણે ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ કોટેડ પ્લેટ ઓન પ્લેટિનમ ફોઇલ. આ પ્લેટિનમ ફોઇલ ઉપર ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ કોટિંગ કરવાનું. એ પ્લેટિનમ કોટિંગની પ્લેટ છે એ આ પ્રમાણે આની અંદર એવી યુટ્યુબ પાઇપ લેવાની કાચની કે જેની અંદર એક એન્ડ ખુલ્લો હોય, બીજો એન્ડ બંધ હોય. એવા યુટ્યુબ ટ્યુબમાંથી આ પ્રમાણે વાયર સાથે પ્લેટિનમ પ્લેટ છે, એ પ્લેટિનમ પ્લેટને આ સોલ્યુશનની અંદર આપણે ડુબાડવાની. ધેન ઉપરની સાઈડેથી H2 ગેસ પાસ કરવા માટેની એક પ્રોવિઝન હશે. એમાંથી આપણે પ્લેટિનમની પ્લેટ પર એટ 1 બાર પ્રેશરે H2 ગેસ છે, એ H2 ગેસ છે એની ઉપર આપણે પાસ કરવાનો. ધેન આ જે વાયર છે, આ વાયર છે, ધીસ ઇઝ આ કન્ડક્ટિંગ વાયર. એ કન્ડક્ટિંગ વાયર છે, એ કન્ડક્ટિંગ વાયર છે, એને બહાર તમે કોઈ પણ કોપરના વાયર અથવા તો બીજા કોઈ સોર્સ સાથે આપણે એને એટેચ કરો, રાઈટ. એટલે એકદમ સિમ્પલ એની મિકેનિઝમ છે, સમજી લો. કન્સ્ટ્રક્શન શું કહે છે? As shown in figure, 1 molar H+ solution is taken in a beaker, right, at 298 Kelvin temperature. A platinum strip electroplated with the platinum black is dipped in this solution, right. આ તમને જે દેખાય છે આ પ્લેટિનમ પ્લેટ છે, એ પ્લેટિનમ પ્લેટને 1 મોલર H+ સોલ્યુશનની અંદર આપણે ડુબાડવાની. And pure hydrogen gas is a bubbled through it. ઉપરથી જે હાઇડ્રોજન ગેસ દાખલ કરવા માટેની જે આપણને પ્રોવિઝન આપ્યું છે ત્યાંથી H2 gas, pure hydrogen gas is bubbled on the platinum plate. ઓકે, હાઇડ્રોજન ગેસ છે એ પ્લેટિનમની પ્લેટ પર તમારે પાસ કરવાનો છે. The concentration of both the reduced and oxidized form of hydrogen is maintained at a unity. શું કહે છે કે concentration of solution and the concentration of gas both unity હોવું જોઈએ. Unity means here the pressure of the gas means the pressure of H2 is must be 1 bar and the concentration of HCl is must be 1 mole. So બંને યુનિટી હોય એ પ્રકારનું તમારે પ્રોવિઝન કરવાનું છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, નાઉ ઇટ્સ વર્કિંગ.
हाउ इट इज वर्किंग? तो फ्रेंड्स याद रखो, when this hydrogen electrode is connected with another half cell, the circuit is completed. સમજી લો હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ છે, જ્યારે તમે બીજા ઇલેક્ટ્રોડ બીજા હાફ ઇલેક્ટ્રોડ સાથે એને એટેચ કરો ત્યારે શું થશે? તો હાફ ઇલેક્ટ્રોડ સાથે એટેચ થાય, બંનેની સર્કિટ પૂરી થાય, એન્ડ બંનેની સર્કિટ પૂરી થાય પછી જ આપણને એમાંથી સેલ પોટેન્શિયલ છે એ સેલ પોટેન્શિયલ આપણને મળશે. હાઇડ્રોજન સેલનો યુઝ સમજી લેજો બરાબર, પછી એની મિકેનિઝમ સમજીએ આપણે. હાઇડ્રોજન સેલનો યુઝ ક્યાં થાય છે? તો આપણે સપોઝ કોઈ પણ હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ તમારે મેઝર કરવો. જનરલી એવું હોય કે હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ યુ કેન નોટ મેઝર. આપણે કદી પણ હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ મેઝર કરી શકતા નથી. બટ બીકોઝ ઓફ તમારે કોઈ પણનો રિડક્શન પોટેન્શિયલ મેન્ટેન કરવું હોય, સેલ પોટેન્શિયલ મેન્ટેન કરવું હોય અથવા તો મેળવવું હોય તો શું કરવું પડશે? તો યુ હેવ ટુ કમ્પ્લીટ ધ સેલ. તમારો સેલ છે એને કમ્પ્લીટ કરવો. એકલા સપોઝ મારે એકલા કોપરના હાફ સેલનું રિડક્શન પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવું છે તો યુ કેન નોટ મેન્ટેન અથવા યુ કેન નોટ ઓબ્ટેન. તો તમારે શું કરવું પડશે? એને કમ્પ્લીટ બનાવવું પડે. એન્ડ એને કમ્પ્લીટ કેવી રીતે બનાવાય? તો કોપરના હાફ સેલને હાઇડ્રોજન હાફ સેલ સાથે તમે જ્યારે એટેચ કરો ત્યારે કમ્પ્લીટ સેલ બનશે. અને એ કમ્પ્લીટ સેલ બન્યા પછી તમને જે પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલ છે એ હાફ સેલનો જ પોટેન્શિયલ હશે. આપણને જે પોટેન્શિયલ મળશે એ કોનો પોટેન્શિયલ હશે? તો એ આખા સેલનો પોટેન્શિયલ ખરો, બટ એ કોના બરાબર હોય? તો ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ હાફ સેલ ઓફ ધ વિચ એટેચ વિથ ધ હાઇડ્રોજન સેલ. હાઇડ્રોજન સેલ સાથે જે એટેચ કર્યો છે એનો જ એ હાફ સેલનો પોટેન્શિયલ હશે. રાઈટ? કેવી રીતે એ આપણે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે તમને ખબર પડશે. ઇટ મીન્સ કે હાઇડ્રોજન સેલ છે એ હાઇડ્રોજન સેલને જ્યારે તમે બીજા હાફ સેલ સાથે કનેક્ટ કરશો ત્યારે શું થશે? તો હાઇડ્રોજન સેલ ઇટ એક્ટ્સ આઇધર એઝ અ એનોડ ઓર એઝ અ કેથોડ. હાઇડ્રોજન સેલ છે એ એનોડ તરીકે ઓર કેથોડ તરીકે એ કામ કરશે. હવે આપણને ક્વેશ્ચન થાય કે એનોડ તરીકે ક્યારે કામ કરશે એન્ડ કેથોડ તરીકે કામ ક્યારે કરશે? તો એનોડ એન્ડ કેથોડ તરીકે કામ ક્યારે કરશે? ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ અનધર હાફ સેલ. બીજો હાફ સેલ છે એ હાઇડ્રોજનની કમ્પેરમાં એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી છે? ઇટ મીન્સ હાયર છે કે લોઅર છે? જે હાયર હોય એની વેલ્યુ તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ઇટ ઇઝ એક્ટ એઝ અ એનોડ. જો એની વેલ્યુ લોઅર હશે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિલ એક્ટ એઝ અ કેથોડ. રાઈટ? સો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનોડ તરીકે કામ કરશે કે કેથોડ તરીકે કામ કરશે એ એની સાથે રિલેટેડ જે બીજો હાફ સેલ છે એ હાફ સેલના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કરશે. તો ચલો, નાઉ ઇફ ધ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિલ એક્ટ એઝ અ એનોડ ઓર ઇટ વિલ એક્ટ એઝ અ કેથોડ તો કેવી રિએક્શન થશે? તો સમજી લો બરાબર. ઇફ standard hydrogen electrode act as an anode, the following oxidation reaction takes place on the platinum strip. It means कि जो एनोड तरीके एक्ट करे तो सीधी वस्तु ऑक्सीडेशन रिएक्शन था. एंड ऑक्सीडेशन रिएक्शन क्यों होते था? बिकॉज ऑफ ऑक्सीडेशन रिएक्शन प्लेटिनमની પ્લેટ ઉપર જ થશે. સમજી લો, અહીં પ્લેટિનમની પ્લેટ ઉપર જ ઓક્સિડેશન રિએક્શન પણ થાય એન્ડ રિડક્શન રિએક્શન પણ થશે. Right? Because of this is a electrode like a inert gas, inert electrode. આપણે ઇલેક્ટ્રોડના ટાઈપ જોયા, એના જે ઇનર્ટ ઇલેક્ટ્રોડ હતા એ ઇનર્ટ ઇલેક્ટ્રોડ છે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના રિસેમ્બલ છે. સો એની અંદર પણ આપણે શું જોતા હતા કે એની અંદર પણ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન છે એ પ્લેટિનમની પ્લેટ ઉપર થાય. અહીં પણ સેમ વસ્તુ છે. અહીં પોતે પ્લેટિનમ છે રિડક્શન કે ઓક્સિડેશનમાં ઇટ વિલ નોટ ટેક પાર્ટ, but only it will give the surface on which the oxidation and reduction reaction is taking place. Okay, so અહીં oxidation reaction કેવી રીતે થશે? તો જો SH, when SH is act as an anode, then the reaction will 1/2 H2 it will convert into the H plus ion plus
one electron is released. It means कि जो oxidation reaction था, it means the hydrogen will act as an anode, then this H2 will convert into the H plus ion. H2 will convert into the H plus ion, and one electron it will donate, or one electrode it will release to the platinum plate. To the platinum plate. Okay, so આ પ્રમાણે any oxidation reaction થાય. But if the SHE act as a cathode, जो standard hydrogen cell એ cathode તરીકે કામ કરશે, then the following reduction reaction is occur at a platinum state. जो એ cathode તરીકે act થશે તો H plus it will receive the electron and convert it into the H2 gas. Okay, અહીં જો એ cathode તરીકે કામ કરે છે તો સોલ્યુશનમાં જે H plus છે એ H plus પ્લેટિનમની પ્લેટ પાસેથી ઇલેક્ટ્રોન રિસીવ કરશે અને રિસીવ કરી અને આ પ્રમાણે H2 ગેસની અંદર એ કન્વર્ટ થઈ જશે. એટલે કે તમને સોલ્યુશનમાંથી H2 ગેસ બહાર નીકળતો દેખાશે. જો H2 ગેસ બહાર નીકળતો દેખાય તો સમજી લેવાનું કે here the reduction reaction is occurring. Okay, so oxidation and reduction બંને રિએક્શન એ રેડોક્સ મીન્સ કે એનોડ બનશે કે કેથોડ બનશે એ નક્કી થયા પછી એનોડ અને કેથોડમાં આ પ્રમાણે આપણને એની રિએક્શન જોવા મળશે. Now friends, first the SHE process is the tendency to receive or to release the electron. It means standard hydrogen electrode એ electron receive પણ કરી શકે and it can release the electron also. બરાબર, બંને રિએક્શન. It means કે it is act as a cathode or act as a anode. But arbitrarily the intensity of this tendency to release or receive electron is accepted to be a 0 volt at all the temperature. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે. હાઇડ્રોજન સેલની ઇલેક્ટ્રોન રિસીવ કરવાની કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની જે ટેન્ડન્સી છે, it is accepted as a 0 volt at all the temperature. It means કે હાઇડ્રોજન સેલનો રિડક્શન પોટેન્શિયલ એન્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર બંનેની વેલ્યુ કેટલી છે ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ એટલા માટે યાદ રાખો SHE works as a reference electrode for other half cell. Hydrogen, standard hydrogen electrode છે, it is called as a reference electrode. Why? Because of બીજા half cell નો electrode potential, બીજા half cell નો reduction potential ની વેલ્યુ એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના રેફરન્સના આધારે નક્કી થાય. બીજો સેલ છે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના રેફરન્સના આધારે કેથોડ બનશે કે એનોડ બનશે એ નક્કી. બીકોઝ ઓફ હાઇડ્રોજન સેલ છે એની તો રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે 0 છે. એટલે જો બીજા ઇલેક્ટ્રોડના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પોઝિટિવ હોય તો ઇટ વિલ એક્ટ એઝ અ કેથોડ કમ્પેર ટુ ધ હાઇડ્રોજન સેલ. જો એની વેલ્યુ છે નેગેટિવ હશે તો ઇટ વિલ એક્ટ એઝ અ એનોડ વિથ કમ્પેર ટુ ધ હાઇડ્રોજન સેલ. ઇટ મીન્સ કે એના રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના કમ્પેરિઝનમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એની આખી એક સિરીઝ બનાવવામાં આવશે. એ સિરીઝની અંદર જેટલી પણ વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલી છે એ બધી જ વેલ્યુ વિથ રેફરન્સ ટુ ધ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એના રેફરન્સથી કેલ્ક્યુલેટ કરી અને એની વેલ્યુ છે એ બનાવેલી આખી સિરીઝ બનાવેલી છે. સો ધ હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ રેફરન્સ ઇલેક્ટ્રોડ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ રેફરન્સ ઇલેક્ટ્રોડ. સો ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાંથી તમારા ધ્યાનમાં. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, જેમ આપણે આગળ સેલ પ્રેઝન્ટેશન જોયું એવું જ સેલ પ્રેઝન્ટેશન હાઇડ્રોજન માટે પણ છે. ચલો, હાઇડ્રોજનનું હાફ સેલ જે છે હાઇડ્રોજનનું એ હાફ સેલનું જ્યારે તમારે પ્રેઝન્ટેશન કરવાનું થાય તો સિમ્પલી આ સિન્ટેક્સ આપણે યાદ રાખવાનું. ફર્સ્ટ ઇનર્ટ મેટલ લખવાની, ધેન આ પ્રમાણે બાર કરવાનું વર્ટિકલ લાઈન, ધેન ફોર્મ્યુલા ઓફ ગેસ, મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ગેસ, ધેન વર્ટિકલ લાઈન, ધેન એક્ટિવ આયન, ધેન
active ion. Suppose here platinum, inert metal means which is platinum, which gas hydrogen, and which ion H plus. So platinum solid, formula for gas so H2, gas must be indicate the pressure of the gas, so 1 bar. Then active ion કયો તો H plus, aqueous 1 bar, રાઈટ. સો આ પ્રમાણે હાફ સેલ છે એ હાફ સેલ નું તમારે ઇન્ડિકેશન રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આ સિન્ટેક્સ ની અંદર તમારે રિપ્રેઝન્ટેશન. નાઉ ફ્રેન્ડ્સ યાદ રાખજો આને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કેમ કહેવાય છે? Why it is called as a standard hydrogen electrode? Because of here the concentration is maintained at 1 molar, pressure is maintained at 1 bar. Okay, આપણે સ્ટાન્ડર્ડ સેલ ની અંદર ખબર છે કોન્સન્ટ્રેશન કેટલું હોય 1 મોલર, જો પ્રેશર હોય તો 1 બાર હોય, એન્ડ 298 કેલ્વિન. આપણે 298 કેલ્વિન ટેમ્પરેચરે આપણે સોલ્યુશન લીધું છે, તો ઓલ ધીસ પેરામીટર વિલ stand for the standard electrode. And H2 gas આપણે પાસ કરીએ છીએ, so it is called as a standard hydrogen. Now friends, આ standard hydrogen electrode છે એનું પ્રેઝન્ટેશન તો આપણે જોયું. Now આપણે મેં તમને કહ્યું કે it is used as a reference electrode. જો એને બીજા કોઈ પણ હાફ સેલ સાથે તમે અટેચ કરો તો શું થશે? જો બીજા કોઈ હાફ સેલ સાથે તમે અટેચ કરો એન્ડ બીજા કોઈ હાફ સેલ છે એ હાફ સેલના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ, જો કે આપણે આના રેફરન્સથી જ કેલ્ક્યુલેટ કરીશું, બટ એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઇટ ઇઝ મોર ધેન 0 or it is a positive, then the another half cell is act as a cathode, and with compared to it the hydrogen half cell is act as a anode. Suppose આપણે હાઇડ્રોજન સેલને કોપર હાફ સેલ સાથે જો તમે એને જોઈન કરશો તો એનું સેલ પ્રેઝન્ટેશન કેવી રીતે થાય? તો સમજી લો એનું સેલ પ્રેઝન્ટેશન આ રીતે કરવાનું. એનોડ હોય એટલે કઈ બાજુ? તો લેફ્ટ હેન્ડ સાઈડે આપણે એને ઇન્ડિકેટ કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડે સેમ આ રીતે Pt એટલે કે પ્લેટિનમ સોલિડ, H2 ગેસ 1 બાર, H plus aqueous 1 bar, then salt bridge Cu2 plus aqueous 1 molar oblique Cu solid. Okay, here copper half cell it is act as a cathode, while the hydrogen half cell which is act as a anode. Okay, ચલો સેમ એક પ્રકારે જો હાઇડ્રોજન હાફ સેલ તમે Zn સાથે જોડો, Zn હાફ સેલ સાથે જો એની સાથે અટેચ કરો તો યાદ રાખો Zn હાફ સેલ છે એ Zn હાફ સેલના રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ it is a negative. So with compared to the hydrogen, the Zn half cell it will act as an anode and the hydrogen half cell will act as a cathode. Okay, so if the hydrogen will act as a cathode, then how to represent? તો ચલો Zn anode છે તો anode પર Zn solid માંથી Zn2 plus aqueous 1 molar આ પ્રમાણે ઇન્ડિકેટ કરવાનો હાફ સેલ. then two vertical line salt bridge. then આ જે પ્રેઝન્ટેશન છે એના ઉલટું કરી દેવાનું. ઇટ મીન્સ આપણે કેથોડ તરીકે જ્યારે રિપ્રેઝન્ટ કરતા હોય ત્યારે આયનમાંથી ગેસ બનાવવાનો. તો આ પ્રમાણે H plus aqueous 1 molar, vertical line H2 gas 1 bar and Pt solid. ઇટ મીન્સ કે તમે એને એનોડ તરીકે પ્રેઝન્ટ કરતા હોય કે કેથોડ તરીકે, always platinum will write at the end. એનોડ તરીકે શરૂઆત કરતા હોય તો આ એન્ડ ઉપર પ્લેટિનમ, કેથોડ તરીકે ઇન્ડિકેટ કરતા હોય તો પાછળના એન્ડ ઉપર પ્લેટિનમ આવશે, બટ બંને એન્ડ ઉપર પ્લેટિનમ કમ્પલસરી તમને જોવા મળશે, રાઈટ. તો આ પ્રમાણે આપણે હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ છે એનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરીએ, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, why it is act as a reference electrode, આટલી વસ્તુ તમારે આમાંથી સમજવા. નાઉ ફ્રેન્ડ્સ એવું નથી કે હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ જ આપણને મળે છે. આવો તમે ક્લોરીન ગેસ ઇલેક્ટ્રોડ પણ બનાવી શકો, બ્રોમિન ગેસ ઇલેક્ટ્રોડ પણ બનાવી શકો. જો ક્લોરીન ગેસ ઇલેક્ટ્રોડ બનાવ્યો હોય તો અહીં તમારે H+ ની જગ્યાએ Cl- નું સોલ્યુશન લેવાનું એન્ડ હિયર H2 ની જગ્યાએ Cl2 ગેસ પાસ કરવાનો.
બ્રોમિન બનાવ્યો હોય તો Br2 પાસ કરવાનો એન્ડ Br માઈનસ આયનનું કોન્સન્ટ્રેશન લેવાનું. એનું જો રિપ્રેઝન્ટેશન કરવું હોય તમારે તો પણ આપણે અહીં કરી શકીએ. સપોઝ અહીં પ્લેટિનમ H2 છે તેની જગ્યાએ આપણે આવું લખી શકીએ પ્લેટિનમ સોલિડ Cl2 gas 1 bar Cl minus aqueous 1 mole. Okay, this is for chlorine gas electrode માટે. bromine બનાવવો હોય તો platinum solid gives Br2 gas 1 bar Br minus aqueous 1 mole. Okay, so this is for bromine gas electrode. So platinum metal છે બધાની અંદર યુઝ થશે. હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ હોય, બ્રોમિન હોય, ક્લોરીન હોય, કોઈ પણ ઇલેક્ટ્રોડ હોય. આ પ્રમાણે આપણે બધાના સેલ રિપ્રેઝન્ટેશન છે તમે આ પ્રમાણે ઇન્ડિકેટ કરી શકશો. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ. ઓળશે એકદમ સિમ્પલ છે. નાઉ આનો યુઝ ક્યાં થાય છે એના દાખલા તમે જોશો, એના એક્ઝામ્પલ જોશો ત્યારે તમને ખબર પડશે કે વાય ઇટ ઇઝ યુઝડ એઝ આ રેફરન્સ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે આપણે તમને કહ્યું કે ઇટ ઇઝ યુઝડ એઝ અ રેફરન્સ ઇલેક્ટ્રોડ because of the reduction potential of another half cell is determined with reference to the hydrogen electrode, right? So how to determine the reduction potential of the half cell? એક બે એક્ઝામ્પલ તમે જોશો તો તમને ખબર પડી જશે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે why it is called as a reference electrode. Okay, so first example જો friends, અહીં જો ટાઇટલ છે આપણું determination of the standard half cell potential. Now the potential example આપો આવું છે કે the potential of the following cell is 2.36 at 298 Kelvin. Write the equation for the reaction and calculate the reduction potential of Mg half cell. Friends, યાદ રાખજો, મેં તમને પહેલા પણ કહ્યું કે કદી પણ એકલા હાફ સેલના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વી કેન નોટ કેલ્ક્યુલેટ. વાય? બીકોઝ ઓફ જ્યાં સુધી તમે સેલ કમ્પ્લીટ ના કરો, જ્યાં સુધી બે હાફ સેલ તમે એકબીજા સાથે જોઈન ના કરો ત્યાં સુધી કદી પણ આપણને એના પોટેન્શિયલની વેલ્યુ મળતી નથી. એટલે જો તમારે કોઈ પણ હાફ સેલના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો યુ હેવ ટુ જોઈન ઇટ વિથ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, સો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જો તમે એને જોઈન કરશો તો જ તમને એ હાફ સેલના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ મળશે. સો એન્ડ સો ધ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇઝ કોલ્ડ એઝ આ રેફરન્સ ઇલેક્ટ્રોડ. ઓકે, સો નાઉ ફ્રેન્ડ્સ, અહીં તમને આ પ્રમાણે સેલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે. ચલો, આ સેલ રિપ્રેઝન્ટેશનની અંદર ધ Mg ઇલેક્ટ્રોડ will indicate at left hand side and the hydrogen electrode will indicate at the right hand side. So it is clear that the Mg, it is act as an anode and the hydrogen electrode which is act as a cathode. Okay, so now what the cell reaction? So at anode the oxidation reaction is take place and at cathode the reduction reaction is takes place. Now on the anode, Mg will give 2 electron and convert into the Mg2 plus aqueous. This is the oxidation reaction. But at cathode, here H plus, but it will give 2 electron, so 2H plus. 2H plus 2 electron gives H2 gas. It is a reduction reaction because it is on a cathode. Now this is the complete reaction. Mg plus 2H plus 2 electron cancel out, Mg2 plus H2 plus. Okay, so this is the cell reaction. Now E0 cell. So E0 cell આપણે તમને last time એની ફોર્મ્યુલા આપી હતી E0 RHS, E0 reduction RHS minus E0 reduction LHS. It means E0 reduction cathode minus E0 reduction. તો ચલો, કેથોડમાં શું છે? તો કેથોડમાં 0 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો
रिडक्शन पोटेंशियल કે ઓક્સિડેશન પોટેન્શિયલ ઇટ ઇઝ ઓલવેઝ 0. ચલો મેગ્નેશિયમ નો આપણે કેલ્ક્યુલેટ કરવો છે. તમને સેલ પોટેન્શિયલ આપ્યું છે, ઇટ ઇઝ 2.36 વોલ્ટ. નાઉ હિયર 2.36 વોલ્ટ 0 and E0 Mg2 plus oblique Mg. સો Mg2 plus oblique Mg કેટલો થશે? Mg ના હાફ સેલ ના રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ it is a -2.36. Okay, so here the half cell reduction potential is considered with reference to the hydrogen electrode. Why? Because of the hydrogen electrode has a reduction or oxidation potential is a 0. So we can calculate of any electrode and we can calculate a reduction potential of any electrode with reference to the hydrogen electrode. So the hydrogen electrode is called as a reference electrode. Okay, so આ પ્રમાણે આપણે હાફ સેલ ની જો રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો you have to connect with hydrogen reference electrode. Okay, ચલો સેમ એક પ્રકારે અહીં એક બીજું જો અહીં જો ફ્રેન્ડ્સ એક બીજી પણ મેટર તમને કહી દઉં કે અહીં મેગ્નેશિયમ ના રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ મેગ્નેશિયમ ના હાફ સેલ રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ -2.36 volt. It means hydrogen ની તો 0 volt છે. So with reference to the hydrogen electrode, the magnesium electrode will act as a anode, while the hydrogen electrode will act as a cathode. So the hydrogen electrode is indicated at right hand side and the magnesium will indicate at the left hand side. Right? So આ પ્રમાણે આપણ તમારે ખાસ ધ્યાન રાખવું છે. ચલો now એના જેવો સેમ બીજો એક્ઝામ્પલ છે. The potential of the following cell is 0.34 volt at 298 Kelvin. Calculate the standard reduction potential of the copper electrode. This is the cell presentation PtH2H plus, right? Because of hydrogen electrode will act as a anode here and the copper electrode will act as a cathode. So anode તરીકે જ્યારે રિપ્રેઝન્ટ કરવાનું થાય ત્યારે અહીંથી શરૂઆત કરવાની આપણે, કેથોડ તરીકે આપણે અહીંથી શરૂઆત કરતા H plus H2 Pt, but anode તરીકે PtH2H plus, H2 નું સામા કન્વર્ઝન કરવાનું H plus માં and here Cu2 plus converted to the Cu2. Right? Now how to calculate? So અહીં the copper half cell is act as a cathode because of by representing the cell presentation. એના ઉપરથી તમને ક્લિયર દેખાય છે કે કઈ રીતે કેથોડ તરીકે કામ કરશે. Now what is E0 cell? E0 cell is equal to E0 Cu2 plus oblique Cu minus E0 H plus oblique half H2. Right? E0 cell 0.34 volt is equal to E0 Cu2 plus oblique Cu H plus H2 किलो तो 0. चलो 0 माइनस करशो तो E0 Cu2 plus oblique Cu is equal to 0.34. Here the reduction potential of the half cell of copper is a positive. So with compared to the hydrogen electrode, it will act as a cathode because the value of reduction potential is a positive and the value of reduction potential of hydrogen is a 0. So with compared to hydrogen, the copper electrode will act as a cathode and the hydrogen electrode will act as a anode. Okay, so friends, we can calculate a reduction potential of half cell with reference to the hydrogen electrode. So and so the hydrogen electrode is called as a reference electrode. Okay, so આ પ્રમાણે why it is called reference electrode, how to calculate the reduction potential of half cell, આ પ્રમાણે તમે calculate કરો. 29 મિનિટ